એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધાનેરાના શેરપુરા વિસ્તારમાં 4 માસથી સ્થાનિકો પીવાના પાણી સાથે ગટરનું પાણી પી રહ્યા છે। સ્થાનિકોને ખુલ્લું ચેલેન્જ, એમ જે પાણી પી રહ્યા છીએ તે પાલિકાના કર્મચારીઓ પી બતાવી આક્રોશ સાથે પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ। ધાનેરા પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં સતત નિષ્ફળ ગઈ હોય એવી સ્થિતિ છે। ધાનેરાના શેરપુર વિસ્તારમાં દ્રશ્યો જે ઘણું બધું કહી જાય, ગટર ઉભરાઈ જતા રસ્તા પર ગટરનું પાણી ભરાઈ જાય છે। પાણીના વાલ્વની ટાંકીમાં ગટરનું પાણી જતાં પીવાના પાણીમાં મિક્સ થાય છે। ગટરનું પાણી પરિણામે અનેક ઘરોમાં બાળકો સાથે મોટા લોકો રોગચાળામાં ભરડામાં છે। રસ્તા પર ગટરના પાણીથી મચ્છર રોગચાળો થતા વધારો કરી રહ્યા છે। 4 માસથી સ્થાનિકોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં સમસ્યાની ઠેર ઠેર જોવાથી સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો। આ રજૂઆત બાદ પાલિકાના ફોટો પાડીને જાય છે, પણ સમસ્યાનો ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાથી સ્થાનિકોમાં સૂર ઉઠ્યો છે। હાલના આ દ્રશ્યો પરથી પાલિકાની એક્શનમાં નહીં આવે તો આ વિસ્તારમાં રોગચાળામાં ભરાઈ જાય એવી સ્થિતિ છે। ભાજપ કોંગ્રેસના આગેવાનો અને પાલિકા તંત્રના આ વિસ્તારની દશા અને દિશાને દેખતા સ્થાનિકો આકરા પાણી છે। સ્થાનિકોએ મીડિયામાં ખુલ્લો પડકાર ફેંક્યો છે કે અમે જે પાણી પીએ છીએ એ પાણી પાલિકાના કર્મચારીઓ પી બતાવે। શેરપુર વિસ્તારની સમસ્યાને લઈ પાલિકાની કામગીરી બાબતે ઉઠી રહ્યો છે સવાલ। શું પાલિકાને આ સ્થિતિનો ખ્યાલ નથી? શું આ વિસ્તારને ચોખ્ખું પાણી પીવાનો હક નથી? શું પાલિકાના આ વિસ્તારમાં મોટા રોગચાળાની આફતની રાહ જોઈ રહ્યું છે? શું પાલિકાની સ્થાનિકોની દશા અને દિશા સુધારવાનો સમય નથી? આવા અનેક સવાલો વચ્ચે હાલ શેરપુર વિસ્તારમાં પાલિકાના પાપે ભગવાન ભરોસે છે એ નક્કી જ છે। રિપોર્ટર પ્રધાનજી ઠાકોર। પાણી પીને અમે અમારે મરવું છે, તમારો વોટ લેવો હોય સર, તમે કહો અમને કે બાપજી વોટ આવ્યો તો એવું પાણી પીને અમારો વોટ આવ્યો। નગરપાલિકાનો મતલબ એવો થાય છે કે નળ પાણી ને ગટર, પરંતુ ધાનેરામાં આનું ઉલટું જ છે। ધાનેરા નગરપાલિકા વેરા વસૂલવામાં અને એમને ક્યાં કમિશન મળે છે એમાં રસ સીધો લાગે છે, એ વાત 100% સાચી થાય છે। ધાનેરા શહેરની અંદર શેરપુરા વિસ્તારમાં અને ઘણી બધી જગ્યા ઉપર ગટરાઓ ઉભરાય છે। પીવાનું પાણી પણ તમે જોઈ શકો છો કે ખરેખર આ કપડાં ધોવાના પણ યોગ્ય નથી એવું ઘણા વિસ્તારમાં પાણી આવે છે। અગાઉ પણ ધાનેરાની અંદર ગંદકીના લીધે કોલેરા પાણી ઘણા માનવીનો જીવ ગુમાવ્યા છે। તંત્ર અને સરકારને મારી વિનંતી છે કે ધાનેરા નગરમાં રોગચાળો ફાટે એ પહેલા જે ગટર ઉભરાતી તે ગટર વ્યવસ્થિત કરે અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડે। નહીંતર 2 દિવસમાં બહેનો અને ધાનેરા જનતા નગરપાલિકાને સમય આપે છે। 2 દિવસની અંદર નગરપાલિકા દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન થશે અને આંદોલન જે પરિસ્થિતિ જોવા મળે એ નગરપાલિકા ચીફ રાજ્ય ધાનેરા નગરપાલિકાના અણઘડ વહીવટ થતો થાય છે। ધાનેરાની ઘણી સોસાયટીઓમાં ગટરો ઉભરાય છે। આજે તમે જોઈ શકો છો કે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। રોડ ઉપર પાણીની રેલમ છે। બાજુમાં આંગણવાડી આવેલી છે, નાના ભૂલકાઓ ખરેખર નગરપાલિકાની રોડ મીડિયામાં શું કરવું જેવું લાગે છે। ધાનેરા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને માત્ર પેન્શન મળે છે એમાં રસ છે, એમને કામમાં રસ નથી। જો કામમાં રસ હોય તો આ સમસ્યા ન હોય। ઘણા દિવસથી ખરાબ બપોરે ઉનાળામાં આજે રોડ ઉપર પાણી રેલમ છે થઈ ગયું છે। આજુબાજુમાં રહેતા નાગરિકો કઈ રીતે જીવે? ખરેખર નગરપાલિકાને માણસ નથી કરતી એવું લાગે છે। જો નગરપાલિકા 2 દિવસમાં કામ સમાર નહીં કરે તો આવનારા દિવસોમાં નગરપાલિકા કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને બહેનો દ્વારા મટકા ફોડ કાર્યક્રમ આવશે અને બહેનોનો આક્રોશ ખૂબ છે। કદાચ પરિસ્થિતિ વિકટે તે પહેલા નગરપાલિકાના અધિકારીને મારી વિનંતી છે કે તમને ભગવાને સત્તા આપી છે તો સત્તાનો સદુપયોગ કરી અને તમારી ફરજમાં આવતું કામ કરો। માત્ર તમે કમિશનમાં રસ મત રાખો। સરકાર તમને પગાર શેનો આપે છે? થોડા ઘણી જો તમારામાં સહેજ શરમ બચી હોય તો ધાનેરા નગરને સ્વચ્છ અને સારું તો તમે ન બનાવી શકો તો કાંઈ પણ ધાનેરાની જનતાને બીમારીમાંથી બચાવવા માટેનો પ્રયત્ન કરો મારી વિનંતી છે। અગાઉ પણ ગંદકીના હિસાબે ધાનેરામાં 5-6 વર્ષ પહેલા પણ કોલેરા પાણી નીકળ્યો હતો, તેની અંદર કેટલાય લોકોના મૃત્યુ પામ્યા હતા। એ જ પોઝિશન આ શેરપુરા વિસ્તારમાં આજે સર્જાયેલી દેખાય છે અને એટલું બધું રોડ ઉપર ગંદકી અને ગટરોનું પાણી નીકળે છે
એને કોઈ નગરપાલિકા સુવિધા નથી લેતી. લોકો ત્રાહીમ ત્રાહીમ થઈ ગયા છે, છતાં પણ નગરપાલિકાના કાન આડા ડુંગરા ભરાયેલા છે. તો શા માટે એવું લોકો સાથે અવમાન્ય વર્તન કરે છે? કેમ કે સલામ અને પછાત વિસ્તાર છે એટલે એના માટે આવું કરી રહી છે. તો નગરપાલિકાને એ પણ જ્યારે વેરા ઉભરાવા હોય ત્યારે નગરપાલિકાઓ લોકો ઉપર પ્રેશર અને દબાણ કરે છે, અને જ્યારે વેરા જ્યારે વેરા ઉભરાઈ અને લોકોને સુવિધા કેમ નથી આપતી? એ સુવિધા આપણી નગરપાલિકાની ફરજમાં આવે છે. તો નગરપાલિકાને હું આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ધ્યાન દોરું છું કે આ સલમ વિસ્તારની અંદર, શેરપુરા વિસ્તારની અંદર જે હાલ ગટરના પાણી રોડ ઉપર નીકળી રહ્યું છે, એટલી ગંધ મારે છે કે જે બીમારીનું ઘર જગાવે છે. તો તાત્કાલિક ધોરણે સત્વરે